માનવતા કેમ્પેનિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। પડેગા ઇન્ડિયા તભી તો બડેગા ઇન્ડિયાના સ્લગ સાથે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ છે, જેઓ સાચા જ અર્થમાં ભણવા ઈચ્છે છે, આગળ વધવા ઈચ્છે છે, તેઓ માટે જ આ એક સારું એવું આયોજન કરવામાં આવ્યું છે। ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું છે। માનવતા કેમ્પેનિંગ ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યાદાન અને મહાદાનના વિચાર સાથે વળેલી સંસ્થા છે। સંસ્થાના સ્થાપક પ્રેસિડેન્ટ મમતાબેન શાહે સંસ્થાની તાજેતરની પ્રવૃત્તિ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરા શહેર નજીકના નિમેટા ગામની પુનિતનગર ખાતે સરકારી શાળામાં મોટાભાગે વિદ્યાર્થીઓ શ્રમજીવી છે અને જરૂરિયાતમંદ પરિવાર છે। સામાન્ય રીતે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં આવા વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસની સામગ્રી સાથે જ દિવાળી બાદના સત્ર માટે ખૂટતી જોવા મળે છે। ભણતર માટે હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સદા તત્પર એવી માનવતા કેમ્પેનિંગ ચેરિટેબલ ટ્રસ્ટ 28મી ડિસેમ્બરના રોજ પુનિતનગર ખાતે આવેલી સરકારી શાળાની મુલાકાત લીધી છે। 250 જેટલા વિદ્યાર્થીઓમાં પડેગા ઇન્ડિયા તભી તો બડેગા ના ઉમદા ભાવ સાથે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 4 એમ 1000 નંગ ઉત્તમ ક્વોલિટીના ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું છે। આ તબક્કે વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી છે। વિશેષમાં તેઓએ ઉમેર્યું છે કે સંસ્થાને વખતો વખત મળતી દાનપુંજીને કારણે આવા ઉમદા સેવાકીય કાર્યો શક્ય બને તેની માટે સંસ્થા હરહંમેશ દાતાશ્રીઓને ઋણી રહેશે। માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજરોજ શાળામાં બાળકોને 4 ફૂલસ્કેપ ચોપડા અને થોડું પણ મીઠું કરાવ્યું છે। બેને બધાને ચોકલેટને આપી છે। એ માટે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો અમે શાળા પરિવાર તરફથી આભાર માનીએ છીએ અને આવા જ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાપૂર્ણ એમના જે નામ પ્રમાણે છે એ જ પ્રમાણે કામ કરે છે અને ભગવાન એમને આવા કામ કરાવતા રહે એવી જ અભ્યર્થના હશે।